નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. નવેમ્બર 12. આધ્યાત્મિક જિંદગીમાં તમારે બહુ જ લાંબો પંથ કાપવાનો છે એવી લાગણી સેવવામાં વખત ન બગાડો. એને બદલે તમે કેટલી દૂર આવી ગયા છો એનો ખ્યાલ કરી એમાંથી હિંમત અને શક્તિ મેળવો અને સદૈવ એ માટે આભાર માનતા રહો. ખ્યાલ કરો કે કેટલી બધી એવી બાબતો છે જેને માટે તમે કૃતજ્ઞતા અનુભવો. તમારી ચોમેર સુંદર વિચારો, સુંદર વસ્તુઓ, સુંદર લોકોને વીંટળાઈ વળવા દો. દરેક વસ્તુમાં અને દરેક વ્યક્તિમાં સત્યનો પ્રકાશ ચમકી રહ્યો છે તે જુઓ. તમારો પ્રકાશ તમારા છેક ઊંડાણમાંથી ઉજ્જવળપણે ચમકવા દો. જાણો કે બહારનું કશું જ એને ઓલવી નાખી શકશે નહીં. માત્ર તમારી નકારાત્મકતા જ એવું કરી શકશે. એટલે હંમેશા પ્રકાશનો માર્ગ પસંદ કરીને અંધારાને ઉવેખો અને એમ કરીને એનામાં શક્તિ ન સિંચો. દુનિયામાં આધ્યાત્મિક આહાર માટેની ભૂખ જેમ વધતી જશે તેમ વધુને વધુ પ્રકાશની જરૂર પડશે. એટલે તમારા દીવાને ઉજ્જવળપણે પ્રદીપ્ત રાખો. પ્રકાશ બનો અને તમારામાંથી એને પ્રગટવા દો. અંધારાને પાછળ હડસેલી દો. પ્રેમ બનો અને તમારામાંથી એને મુક્તપણે વહેવા દો અને એમ દુનિયાની જબરદસ્ત જરૂરિયાતની પૂર્તિ કરવામાં સહાયરૂપ બનો. આપનો આજનો દિવસ શુભ રહે.